ભુજના યુવાનની જખણિયા પાસે હત્યા। પૈસાની લેતી દેતી અને જૂની અદાવતના પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોરને તેના જ કૌટુંબિક મામા જીગરભાઈ દીપકભાઈ ગોર તથા જીગરના સાળા જય દીપકભાઈ ગોરે આજે સાંજે જખણિયા પાસે છરીના ઘા મારી કરપીણ હત્યા નિપજાવતા પોલીસની દોડધામ વધી હતી તેમજ રાજકોર સમાજના યુવાનો તથા પરિજનો હોસ્પિટલ દોડી ગયા હતા। આ બનાવ અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ આરટીઓ રિલોકેશન સાઇટમાં રહેતા ચિંતને તેના માસિયાઈ ભાઈ પ્રિયેન ગોર તથા અન્યો સાથે બપોરે માંડવી ફરવા નીકળ્યા હતા। સાંજે 5 વાગ્યા આસપાસ આરોપી જીગરે ચિંતનને ફોન કર્યો હતો અને જણાવ્યું કે તારા રૂપિયા તૈયાર છે, તું જખણિયા પાસે લેવા આવ। આ બાદ ચિંતન સહિત ત્રણેય 5:30 વાગ્યાના અરસામાં ઘટના સ્થળે પહોંચતા આરોપી જીગર અને જયે છરીના ઘા મારીને ચિંતનને ગંભીર રીતે ઘાયલ કરી નાસી છૂટ્યા હતા। પ્રિયને 108 બોલાવીને ચિંતનને સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।